ભગાવવું હોય છે, એની સામે ઊભો લાફો નાખ્યો. મેં કીધું કેમ સવારના પોરમાં તમે મને લાફો માર્યો? મને કે તમે ભાજપની નિશાની આપી, મેં કોંગ્રેસની. નિશાની રાખે બીજા નડે અમને. આ નેતા તો ભૂખા કાઢ નાખ્યો. ગાંધીનગરમાં મારો ભજનનો કાર્યક્રમ, એક નેતાને ઘેરે, અને 11 હતી. મને કે જીતુભાઈ જમશો? મેં કીધું 2 11 છે, હું કાલે 11 કરીશ, આજે તો જમીશ. એ કે અમે અમારે માનતા હતી બ્રાહ્મણ જમાડવા, તમે દ્વારકાના ડિલક્સ બ્રાહ્મણ. ચાંદલો કરીને રામ રામ ખંભે નાખીને ધોતું પહેરીને જમવા ગયો. 18 જાતની આઈટમ બનાવી હતી. ભાઈ ભાઈ થાળી આવી એટલે પાણી લઈને બ્રહ્મા પણ ધર્મયજ્ઞ કરીને પાણીની અંજલી કરી, એક પૂડી થોડુંક શાક બટેકાનું શિખરની ચમચી જુદા કાઢ્યા. ઓલા નેતાજી કે આ હું કરો? મેં કીધું ગૌગ્રાસ કાઢવો પડે ને ગાયનું. મને કે આ ગાયના ફાળામાંથી જમાડ્યા છે, નહીં કાઢો તો હાલશે. એક જણો મને હમણાં કહેતો તો, મને કે જીતુભાઈ ઉજાગરા કરવા ને નહીં ઘરના નહીં ઘાટના નહીં સપનના મેળના સારે કોરા રેકડા કરો, એના કરતા ક્યાંક સરકારી નોકરી લાગી જાવ. મેં કહું ઘણું રહેવું છે નોકરીએ, પણ ક્યાં? મને કે જંગલ ખાતામાં ફાવશે. મેં કીધું સરકારી નોકરી હોય તો ગમે ત્યાં ફાવે. મને કે જંગલ ખાતામાં ફોરેસ્ટમાં આપણી ઓળખાણ છે, અધિકારી ઓળખે જ. ગાંધીનગરમાં ચિઠ્ઠી લખી દીધી ને પાકું થઈ ગયું. ધારો કે તમને જુનાગઢના જંગલમાં નોકરી મળી, તમે નોકરીમાંથી ઊભા છો અને સામેથી સિંહ મળે તો શું નિર્ણય લ્યો? મેં કીધું નિર્ણય તો પછી સિંહે લેવાનો હોય ને, અને પતાવી દેવો કે મૂકી દેવો. એમ નિયમ બધા જે નિર્ણય સિંહે જ લેવાના છે. પછી અમરસિંહ હોય, માધવસિંહ હોય કે શંકરસિંહ હોય, આ નિયમ બધા સિંહે જ બધું છે. પછી જવાબદારી તો એની, આને મૂકી દેવો, પતાવી દેવો. ઘણી ઘણી વાતો ખરેખર આમ દ્રષ્ટિ કરીને હાસ્ય મળી જાય. બેઠા બેઠા ભજનનો કાર્યક્રમ સંભળાય, ઊભા ઊભા સંભળાય. તમે કોઈને હુતા હુતા ભજન સાંભળતા જોયા? અમારે ઢીંગલી હુતીશ, હુતા હુતા સાંભળે લે જમાવટ છે. બાળકો છે ને, 1 જ 2 બાળકોની વાતો લઈએ, હોઈ ગયા નકર મજા આવે બાળકોની વાત સાંભળવાની. 1 2 નાનકડી દીકરીઓ 1 2 આમ બરાબર મારી સામે કાપીને બેઠી છે. મારો છોકરો હમણાં આવ્યો, આમ મારી સામે આમને જોયા જ કર્યો, આમ મટકું મારે નહીં ભણનો દીકરો. મેં કીધું કેમ મારી સામે આમ ટગર ટગર જો? તો મને કે નિશાળમાં સાહેબે કીધું તું ગાંડા વિશે નિબંધ લખી આવજો. ભણના દીકરા અમારા તો અમને ગાંડા સમજે. માણસની અંદર વાતો મળે એવું છે, પશુ પક્ષીમાં વાતો મળે. ઝાડવા ઉપર કબૂતર બેઠું તું, કબૂતર બોલતું તું ગુટર ગુ ગુટર ગુ ગુટર ગુ. ત્યાંથી એક બ્રાહ્મણ નીકળો. વાહ, શું સુંદર મજાનું કબૂતર છે, ભગવાનનું નામ લેશ. રામ સીતા દશરથ, રામ સીતા દશરથ, રામ સીતા દશરથ. ઓલો તો ગુટર ગુ જ બોલતો હતો, પણ બ્રાહ્મણ ને પોતાનો વિચાર જોડી દીધો. વાહ, શું સુંદર મજાનું કબૂતર, ભગવાનનું નામ રામ સીતા દશરથ. ત્યાંથી એક મિયાજી નીકળ્યા નમાજ પડતા. ઓય મિયાજી જરા આવ. अरे क्या बात है पंडित, आज तो बहुत खुश दिखा दे रहे हो, क्या बात है भाई? कबूतर तुम्हारा खुदा का नाम लेता है? मियाँ जी का नहीं लेता है, देख हमारा भगवान का नाम लेता है, राम सीता दशरथ, राम सीता दशरथ. बोला मियाँ जी के गलत, ये तो बोलता है खुदा तेरी कुदरत, खुदा तेरी कुदरत. भाई धे जना राम सीता दशरथ, खुदा तेरी कुदरत, राम सीता दशरथ, खुदा तेरी. ये के भाई धे मेड़ नहीं आवे, कोकनी પાસે ન્યાય કરાવીએ. એક શાકભાજી વાળો નીકળો, એ શાકભાજી વાળા આમાં ન્યાય કરવાનો છે. શેનો? પેલો બ્રાહ્મણ કહે છે કે હું કહું છું કબૂતર રામ સીતા દશરથ બોલે છે, મિયાજી કે ખુદા તેરી કુદરત. હાસું હું? પેલો શાકભાજી વાળો કે બે ખોટા. નથી બોલતો રામ સીતા દશરથ, નથી બોલતો ખુદા તેરી કુદરત. આ તો બોલે છે આદુ મરચા અદરક, આદુ મરચા અદરક. બે માંથી ત્રણ છે, રામ સીતા દશરથ, ખુદા તેરી કુદરત, આદુ મરચા અદરક. એ કે આમ મજા નહીં આવે. હારા માણસ પાસે ન્યાય કસરત કરવાનો પહેલવાન નીકળો. કોઈ પહેલવાન ઇધર आओ. क्या बात है भाई, क्या झगड़ा है? બોલો બ્રાહ્મણ કહે છે હું કહું છું કે રામ સીતા દશરથ, મિયાજી કે ખુદા તેરી કુદરત. આ કે આદુ મરચા અદરક. આ કબૂતર બોલે શું? ઓલો પહેલવાન કે તઈને ખોટા. નથી બોલતો રામ સીતા દશરથ, નથી બોલતો ખુદા તેરી કુદરત, નથી બોલતો આદુ મરચા અદરક. આ તો બોલે માર લંગોટ કર કસરત. હા, જેડા જેડા માનવી હેડી વાતડી. હા જો આવું નથી, માર લંગોટ કર કસરત.
કકા બારકડી ની અંદર એક શબ્દ તો બહુ સારો છે, ક ખ ગ ગ મ છ ઝ ઝ ટ ઠ ડ ત થ દ ધ ન પ ફ બ ભ મ ય ર લ વ સ સ ળ ક્ષ ણ. આખી બારકડીમાં માતાઓ બહેનો ઈ શબ્દ રાખ્યો, ઈ એના પતિદેવ માટે. ઈ એટલે ઈશ્વર, ઈશ્વર એટલે પરમાત્મા, પતિ પરમેશ્વર માનતા હોય એના માટે છે. ઈ એટલે ઈશ્વર. આખી કકા બારકડીમાં માતાઓ બહેનો ઈ શબ્દ રાખ્યો. અમારે ઈ નું કામ બહુ સારું, અમારે ઈ કોઈ વાતમાં માથું ન મારે. એના કરતા ઢ શબ્દ રાખ્યો હતો, અમારા ઢ નું કામ બહુ સારું, અમારા ઢ કોઈ વાતમાં માથું ન મારે. તમને રિમોટ કંટ્રોલ ની ખબર છે? એની શોધ કોણે કરી? વૈજ્ઞાનિકોની નથી, બહેનોની છે. સરસ મજાની કથા હાલતી હોય, ભાગવત રામ કથા, પતિ પત્ની બંને ભાવિક હોય, બધા કથા સાંભળવા ગયા હોય. બહેનોનો વિભાગ હોય ને જુદો, ભાઈઓનો વિભાગ હોય, પતિ પત્ની બંને કથા સાંભળવા વગર કથાની ધારા હોઈ જતી હોય. એમાં વસમાંથી બેન ઉભા થાય, આની કોર બધા પતિદેવો બેઠા હોય, ઉભા થઈને ખાલી આમ જ કરે, પાછો એના વારો જ ઉભો થાય. કોંજાડે શેડા ક્યાં જોડ્યા હશે, નંબર ક્યાં હશે, રામ જાણે. ઓમાં તો નંબરિયા ગોતવા પડે, આમાં કાંઈ નહીં, ખાલી આમ જ તા તો પૂગી ગયો હોય. ગમે ત્યાં દ્રષ્ટિ કરો તમને હાસ્ય મળી જાય. ગામડાનો ખેડૂત ગામના પાદરમાં ઊભો છે અને એ ગામનો મુખી આમેના ગામમાં ઘોડી લઈને અટાણું કરવા માટે જાય છે, ખરીદી કરવા માટે ગયો છે, શોપિંગ કરવા માટે. આની ભાષા વાપરવી પડે ને. ઘોડો લઈને સામેના ગામમાં શોપિંગ કરવા માટે જાય છે. ઘોડા ઉપર બેઠો બગડતા 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 ધમા બગડતા 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 ઘોડી ઉપર ખરીદી કરીને આવે છે, શોપિંગ કરીને. એમાં એ ગામનો પટેલ ઉભો તો વિચાર કરે, ગામના મુખી આવતા લાગે છે, મુખીને કોકની ભાઈબંધી કરી હોય તો કામ આવે. હો, આજ તો આપણે વિવેકથી બોલાવે, કેમ છો મુખી સાહેબ? ના ના, મુખી સાહેબ બરોબર નહીં, મુખી કાકા કીધું હોય તો કેમ છો મુખી કાકા? ના ના, મુખી કાકા બરોબર નહીં. મુખી દાદા કીધું હોય તો કેમ છો મુખી દાદા? ના ના, એના કરતા મુખી ભાઈ સારું. કેમ તો મુખી ભાઈ? જે નિર્ણય કરવો એ ઝપાટે કરવો જોઈએ ને. ઘોડીની સ્પીડ વધી, બગડતા 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 નાનું ચક્કર ફર્યું. મુખી કાકા કહું, ભાઈ કહું, સાહેબ કહું, દાદા કહું, 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 કાકા કહું, ભાઈ કહું, સાહેબ કહું, દાદા કહું. નક્કી નથી થતું. કાકા ભાઈ કો સાહેબ કો દાદા કો, કાકા કો 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 ભાઈ કો સાહેબ. એમાં ઘોડી નજીક આવી ગઈ. કેમ તો મુખી ફૂકી. પેલું કાકા ને દાદા ને ભાઈ બધું પડ્યું રહ્યું. મુખી ફૂકી. મુખે એક જોડો તોલામાં માર્યો ને મરી ગયા. મુખી ફૂકી કે મુખી તો બિચારા આવી ગયા. 4-5 જણાએ કીધું, ભલા ઓડો મોટો ગામનો આબરૂદાર માણસ એને મુખી ફૂકી કહેવાય? માણસ મુખી સાહેબ કે, મુખી કાકા કે, મુખી ભાઈ કે, મુખી ફૂકી કહેવાય? ઘણું મુખી કાકા કેવું તો, મુખી ભાઈ કેવું તો, મુખી સાહેબ કેવું તો, પણ મુખી ફૂકી થઈ ગયો. ભગવાનને માનવ દેહ આપ્યો છે, હારા સત્કાર્ય કરી લેજો, નકર કહીએ મુખી ફૂકી થઈ જાય. કાંઈ નક્કી નથી. હો, અમારે સુરત થી મુંબઈ ભજનનો કાર્યક્રમ કરવા જવાનો, તબલા વાળો ને અમારે યાર ભજન ગાવા વાળા, હું 3 જણા. 10:30 વાગે ટ્રેન ઉપડે, આમ અમદાવાદ થી આવે ને સુરત થી મુંબઈ જાય, એમાં 11:30 વાગે ઉપડે, એટલે 10:30 વાગે પેટી તબલા ને લઈને પૂગી ગયા. પણ એટલી બધી ભયંકર ગરદી, પગ મૂકવાની જગ્યા નંબરે. અમારા મુકેશભાઈ કીધું શું થાય? મને કે માણસ જાય એવી ગાડી એક જ છે, બીજા હું ઢોર જાય. ગાડી આવી, મેં કીધું તબલા જોડીને ઓલા બાણીથી ચડી જાઓ. કાકાને કીધું વાલીને ઓલી કોટથી ચડી જાવ, હું વૈસલા બાણીથી ચડું. ચડી તો ગયા, પણ પગ મૂકવાની જગ્યા નંબરે ભયંકર ગળદી. એક હાથમાં આમ તબલાની જોડ ને એક હાથમાં ઓલું હેન્ડલ પકડીને ઉભા હતા. અમારા મુકેશભાઈ કે ખરું શું થાય? કઈ ઉભા રહ્યો. હવે કીધું હમણાં 5 કલાક છૂટકો જ નથી, આ હારી ગાડી એક જ છે. મેં કીધું, એ મુકેશભાઈ, એ ગાડીના ડબ્બામાં હરફ છે, કાળો તો હરફ છે, ટીકડી ટીકડી જોઈને નીચે ગયો. આ બાજુ કાકા કે કાળો હોય કે ઝેરી હોય, કોકને કડી જાહે, આપણે મુંબઈ નથી જવું. મેં કીધું હરફ છે, આકે કાળો આકે ઝેરી. મેં કીધું નીચે કાકે પૂછી દેખાય, હરફ છે કાળો ઝેરી, નીચે પૂછી દેખાય, નીચે હરફ છે કાળો કડી જાય, નીચે હરફ છે કાળો ઝેરી, નીચે પૂછી દેખાય. તેને જેને ધબધબાટી બોલાવી આખા ડબ્બામાં, હરફ છે કાળો ઝેરી, નીચે પૂછી દેખાય, કડી જાય, નીચે હરફ છે કાળો ઝેરી, નીચે હરફ છે કડી જાય, નીચે હરફ છે કાળો, મુંબઈ નીચે હરફ છે કાળો કડી જાય, નીચે હરફ છે કાળો. 10 મિનિટમાં ડબ્બો ખાલી, બધા પેસેન્જર નીચે. મુકેશભાઈ કે શું થાય? મેં કીધું હુઈ જાઓ, જમાઓ.
ઉપલા પાટિયા ઉપર ચડાવી દીધા. મેં કીધું હુઈ જાવ કાકા, તમે ઉપર લંબાવો, આપણે બારી પાસે હુઈ જાય. પણ અઠવાડિયાનો ઉજાગરો ભેગો થયો તો પડ્યા ભેરા જામી ગયા. ત્રણે ડબ્બાના બાયણા કર્યા બંધ, પંખા કર્યા, બધાય ચાલુ. 90 સીટનો ડબ્બો એમાં 3 જણા જામી ગયો. 3.5 કલાક પછી મારી નીંદર ઉડી. ગાડી કોઈક મોટા સ્ટેશનમાં ઊભી હતી. મેં કીધું કોઈક મોટું સ્ટેશન આવ્યું લાગે, વિરાર આવ્યું, બોરીવલી આવ્યું, સેન્ટ્રલ આવ્યું, હું આવ્યું. પછી ઓલા ભજીયા ગાંઠિયા વાળા નીકળે ને, તમને લાગે ને હું ધંધો કરતો હોય. એની વાહે નીકળો બીજો, એ ચાઈ ફેંડા કુડા છોડા લીમો. એની વાહે ત્રીજો આવ્યો, એ ચાઈ ઠંડી પાણી ગુરુ. ચાય ઠંડી પાણી ગરમ. મેં ઓલા પાણી ગરમ ને પકડો, અહીંયા આવે ક્યુ સ્ટેશન છે? મને કે સુરત. કેમ હજી સુરત? 3 કલાક ગાડીમાં બેઠા છે. મને કે ગાડી તો કયું નહીં, મુંબઈ પહોંચી ગઈ. આ ડબ્બો કાપી નાખ્યો, આમાં હરપ હતો. મોટા તો ઘેરે આવ્યા. આજનો કાર્યક્રમ ખરેખર એવો સરસ મજાનો છે. બોલવાની, ગાવાની, વગાડવાની એટલી બધી મજા આવે છે. એક રાજા હતા. એ રાજાએ સરસ મજાનો, રાજા આખું પ્રધાનમંડળ લઈને બેઠા છે. એમાં પ્રધાનજી સુંદર મજાનો કોટ ડિઝાઇન વાળો સિલાઈ કરેલો સરસ મજાનો ભરત ભરેલો કોટ પહેરીને આવે. ઓલા રાજા એના પ્રધાનજીના કોટને આમ જોયા કરે, વાહ પ્રધાનજી વાહ, શું સુંદર મજાનો કોટ સીવડાવ્યો છે, વાહ શું સિલાઈ કરી છે. રોજ વખાણ કરે. 15 દિવસ પછી એક વખત રાજાએ પૂછ્યું, પ્રધાનજી આ કોણે કોટ બનાવ્યો, સિલાઈ બહુ સારી છે? તો કે આપણા ગામમાં ઓલા મગનભાઈ દરજી નહીં. હું વાત કરો છો, મગનભાઈ દરજીએ સિલાઈ કરી? તો હા આપણે બનાવીએ. મગનભાઈને બોલાવ્યો. રાજાએ કીધું આવી સરસ મજાની તમે સિલાઈ કરો છો, તમે કોઈ દી વાત નથી કરતા, મારે હોત કોટ બનાવો. રાજાનો હુકમ થયો, કાપડ મંગાવ્યું, અસ્તર મંગાવ્યું, માપ લીધું. મગનભાઈ કેટલોક સમય લાગશે? તો બાપુ આપનો કોટ બનાવો એટલે 15 દિવસ લાગે. કાંઈ વાંધો નહીં. 15 દિવસ પછી કોટ બનીને આવ્યો. રાજાએ પહેર્યો. રાજા ને પ્રધાનજી બંને સભામાં બેઠા છે. રાજા પોતાના કોટની સામું જોવે, પ્રધાનજીના કોટની સામું જોવે, પોતાનો કોટ જુએ, પ્રધાનજીને જુએ. ના મનમાં ના પાડ્યા કરે. પ્રધાનજી મારો કોટ બહુ મગનભાઈ સારો બનાવ્યો છે, પણ તમારી જેવો નહીં હો. પછી મગનભાઈ તે રહેવાનું નહીં કે મહારાજે એની વાત એવી છે કે એ પ્રધાનજી ને હું અમે 2 જણા હગા ભાઈ કરતા પણ વિશેષ મિત્ર હતા. એક ચોપડી 8 ધોરણ ભણ્યા, એક થાળીમાં ખાવા વાળા ને એક પથારી હુવા વાળા. ભાગ્યવશાત એ આપના પ્રધાન થયા અને હું દરજી થયો. 15-20 વર્ષ પછી એક વખત એમને કીધું કે મગનભાઈ મારે કોટ સીવડાવવો છે. હગા ભાઈ કરતા વિશેષ એને એક વખત મને એમ કીધું કે મારે તમારી પાસે કોટ સીવડાવવો છે. એટલે નામદાર એના કોટની અંદર હેતના ટાંકા છે અને તમારા કોટની અંદર હુકમના ટાંકા છે. એમ આજે દિલીપભાઈના ઘરને આંગણે ભજનનો કાર્યક્રમ, એ તો અમારા હેતના ટાંકા છે હો. નકર તો ઘણા તો ભાઈ અમને હુકમના ટાંકા હોય, હુકમ વાળા તો એવો પરસેવો વરાવી દે છે અમને. ભજનનો કાર્યક્રમ અમારે એક જણો હતો, એક ભાઈ ચિઠ્ઠી મૂકી ગયા, જીતુભાઈ દ્વારકા વાળાને માલુમ થાય કે રામદેવ પીરનો હેલો સાંભળવાની મારી અંતિમ ઈચ્છા છે. મેં દુલાભાઈને કીધું બધું બંધ રાખો, હેલો ગાઈ લ્યો, એને આત્માને શાંતિ મળે. બળના દીકરા આવી ફરમાઈશ શું કરી જાય છે. અમારી ભેગા એક પારસી ફરતા હતા, પારસી. મને કે જીતુ એક અડું ભજન મને હો ગાવાડે નહીં. મેં કહું તું જાતનો પારસી, ભજન અમારે હિન્દુ ના. મને કે ટેટી હું થઈ ગયું, સોલિડ આવરેજ. મેં કહું સોલિડ આવરેજ પણ લોકો ચંપલ દૂધ પહેરીને આવ્યા એનું હું. મને કે કઈ નહીં, 18 તારા ને 18 મારા, તારે અમને ભંગવી નાખો. મને કહું ભગવાનનું નામ લેવામાં હું ના પર્યા કરે જ, ભગવાનનું નામ લેવા દે નહીં. અમારી ભેગા દુલાભાઈ મને કે ગાવા દે ને ભગવાનનું નામ, 2 ભજન ભલે ગાય. મેં કીધું સારું, હવે આવો હું મંજીરા વગર. મેં કીધું મારી સામે જોવાનું, હું કહું બંધ કરી દેવાનું, કહું કે ગાવ તો મને કે સોલિડ આવરે તું ચિંતા નહીં કર નહીં. અસલ પારસી ભાષા તો ગાયું પણ સંગીત વગરનું. ભજનના શબ્દ બહુ સારા છે, બરાબર સાંભળજો. નરસિંહ મહેતાને સરવટી વખતે ફાઇનાન્સ પ્રોબ્લેમ ન લ્યો જો. નરસિંહ મહેતાને